નમસ્કાર દર્શક મિત્રો, આપણે ચર્ચા કરી રહ્યા છે આપણે વિશેષ રિપોર્ટમાં એટલા માટે કારણ કે જે રીતે કમ્પ્યુટરની આપણે વાત કરી રહ્યા છીએ કે 21મી સદી હોય અને ટેકનોલોજીની આ સદી છે કે જેમાં કોઈ પણ વ્યક્તિ કદાચ ટેકનોલોજીથી દૂર નહીં હોય. કારણ એટલા માટે કે સોશિયલ મીડિયાના માધ્યમથી કાં તો પછી મોબાઈલથી તેઓ એકબીજાના સંપર્કમાં હોય છે અને આપણે જોઈએ છીએ કે સોશિયલ નેટવર્કિંગ ચાલતું હોય છે. પણ આ પ્રકારનું નેટવર્ક જ્યારે એક મોબાઈલથી બીજા મોબાઈલ સાથે કનેક્ટ થઈએ, એક કમ્પ્યુટરથી બીજા કમ્પ્યુટર સાથે કનેક્ટ થઈએ ત્યારે આપણે જોઈએ છીએ કે હવે મોટાભાગના ક્ષેત્રોની અંદર કમ્પ્યુટરથી જ આપણે કામગીરી કરતા હોય છે અથવા તો કમ્પ્યુટર પર આપણે એટલા બધા નિર્ભર થઈ ચૂક્યા છે કે કમ્પ્યુટર જો કદાચ બંધ થઈ જાય છે, કોઈ જગ્યાએ સિસ્ટમમાં સર્વર બંધ થઈ જાય છે તો આપણા ઘણા બધા કામો બગડે છે અને આપણે હેરાન પરેશાન થઈ જતા હોય છે. અને એવામાં ચર્ચા આપણે એટલા માટે કરી રહ્યા છે કે જો આપણે કમ્પ્યુટર પર કે ટેકનોલોજી પર આટલા બધા નિર્ભર હોય તો આ ટેકનોલોજી પર વિશ્વાસ કેટલો કરવો જરૂરી છે. આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે જ્યારે સિક્યુરિટીની વાત આવે ત્યારે સાયબર હુમલાઓ ઘણા બધા જોવા મળે છે. આપણને સાયબર એટેક્સ જોવા મળે છે કે જેમાં ઘણીવાર કોઈના ખાતામાંથી ઘણી બધી રકમ ઉપડી ગઈ હોય, ઘણીવાર એટીએમ હેક થઈ ગયા હોય, તો ઘણીવાર આપણે કમ્પ્યુટર્સમાંથી ડેટા લીક થઈ જતા હોય તેવા પણ કિસ્સાઓ જોઈએ છે. અને અત્યારે હાલમાં જ જે રેન્સમવેર નામનો વાયરસ જોવા મળ્યો છે કે જેને લઈને સમગ્ર વિશ્વના 150 દેશો હેરાન થયા છે કે જેમાં ખાસ એક ખંડણી માંગતો આ વાયરસ જોવા મળી રહ્યો છે. કમ્પ્યુટર સ્ક્રીન પર આપ જો એને ખંડણી ન આપો તો આપનું કમ્પ્યુટર લોક જ રહેશે, તેને અનલોક નહીં કરી શકાય. આ પ્રકારનો એક રેન્સમવેર નામનો વાયરસ આપણને જોવા મળ્યો. પણ અત્યારે બીજી વાર ચર્ચા એટલા માટે કરી રહ્યા છે કે ફરી એકવાર બીજો એક વાયરસ કહી શકીએ, માલવેર કહી શકીએ, ફાઇલ કહી શકીએ, ટ્રોજન કહી શકીએ, એવો એક ઇટરનલ રોક્સ નામનો એક ફાઇલ ગણીએ તો કમ્પ્યુટરના માધ્યમથી આ ફાઇલ જે છે અત્યારે લોકોને હેરાન કરતું નજરે પડી રહ્યો છે. આની પણ ગંભીરતા કેટલી છે, શું ધ્યાન રાખવું જોઈએ, અને સાથે સાથે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે આનાથી કેટલી ખરાબ અસર પડી શકે છે, શું નુકસાન થઈ શકે છે, શું ધ્યાન રાખવાની જરૂર છે અને સમજવાનો પ્રયત્ન કરીશું આપણે. મારી સાથે ચર્ચામાં જોડાયા છે ધ્રુવ પટેલ અને હર્ષ પરમાર કે જેઓ ધ્રુવ પટેલ છે કે તેઓ સિક્યોર સિસ્ટમ ડેવલપર છે અને સાથે હર્ષ પરમાર છે કે જેઓ સાયબર એક્સપર્ટ છે. આ બંનેનું સ્વાગત છે સ્ટુડિયોમાં. થેન્ક યુ. ધ્રુવ, સૌથી પહેલા આપણાથી શરૂઆત કરીશું. સૌથી પહેલા તો મને સમજાવશો કે કમ્પ્યુટરની અંદર લોકો અત્યારે ફાઇલનું ટ્રાન્સફર કરતા હોય, ડેટા સ્ટોર કરતા હોય, એકબીજા સાથે વાતોચીતો કરતા હોય, પછી મોબાઈલથી પણ કરતા હોય, પણ એવામાં આ જે વાયરસ કહેવાય છે, વાયરસની ડેફિનેશન શું કહેશો? વાયરસ કેવી વસ્તુ છે કે તમે સમજો કે હ્યુમન બોડીમાં તમે તમારું કાર્યપ્રણાલી બરોબર ચાલે છે. જી. હવે એમાં વાયરસ આવે એટલે કાર્યપ્રણાલી, ધારો કે હાથમાં કંઈક ઇન્ફેક્શન થયું છે તો બંધ થઈ જાય છે, તમારે દુખાવો થાય છે. જી જી જી. સેમ વસ્તુ કમ્પ્યુટર માટે છે. તમારા કોઈ વર્કિંગ પાર્ટ્સ છે, વર્કિંગ સોફ્ટવેર છે, એ તમને ઇન્ફેક્શન કરી નાખે છે અને કરપ્ટ કરી નાખે છે. જેમ કે તમારા કોઈ બેંકનું સોફ્ટવેર તમે ઇન્સ્ટોલ કરેલું હોય, ટેલી હોય, કોઈ જે તમારો ઇમ્પોર્ટન્ટ ડેટા હોય તો જનરલી એ કરપ્ટ કરી નાખતું હોય છે અને જાતે ને જાતે ડુપ્લિકેટ થતું રાખે, આપણે હ્યુમન વાયરસના જેમ જ છે. જી 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 જી. તો ડુપ્લિકેટ થાય અને બીજાને પેનડ્રાઈવ અથવા તો ઇન્ટરનેટ દ્વારા ઇન્ફેક્શન ફેલાવી શકે છે. હર્ષ, એક સવાલ એ થઈ રહ્યો છે કે વાયરસને લોકો સમજી રહ્યા છે ખાલી એક સાયબર એટેક ગણી રહ્યા છે, પણ આ વાયરસના પ્રકાર હોઈ શકે ખરી? વાયરસ કયા સ્વરૂપમાં હોય છે, શું કહેશો આપ? કારણ કે એવું કહેવામાં આવે ખાલી એક ફાઇલ જ હોય છે જે કમ્પ્યુટરમાં ડેમેજ કરે છે, શું કહેશો આપ? વાયરસ અને મેલવેર એ બંને અલગ વસ્તુ છે. મેલવેર છે એ તમારા નેટવર્ક થ્રુ ઇન્ફેક્ટ થવાના પૂરેપૂરા ચાન્સીસ હોય છે, જ્યારે વાયરસ છે તમે પેનડ્રાઈવ ગણી લો અથવા તો કોઈ ફિશિંગ ઈમેલ આવ્યો હોય એની ઉપરથી સ્પ્રેડ થતો આપણને જોવા મળે છે. મેલવેરમાં એવો મેલિશિયસ કોડ ટ્રાન્સફર કરતો પેલોડ હોય છે કે જે તમારા કમ્પ્યુટરને અથવા તો કિલ કરી શકે છે, અથવા તો એનો ડેટા કરપ્ટ કરી શકે છે, અથવા તો તમારા બધો ડેટા સ્ટીલ પણ કરી શકે છે, ચોરી પણ કરી શકે છે. પણ આ મેલવેર અને વાયરસમાં ડિફરન્સ વધારે પડતો આપણે શું માની શકીએ? ઘણીવાર એવું પણ કહેવામાં આવે છે કે ટ્રોજન નામનો પણ વાયરસ હોય છે. આવા ઘણા લોકો વાયરસની ચર્ચા કરતા હોય પણ એ ખરેખર વાયરસ તરીકે કામ નથી કરતું, શું કહેશો હર્ષ? ટ્રોજન એક કહેવાય ને કે એ એની પોતામાં જે ઇન્સ્ટ્રક્શનનો સેટ રહેલો હોય છે. ટ્રોજન એને નામ આપવામાં આવ્યું છે ઇન્સ્ટ્રક્શન્સને, જે ઇન્સ્ટ્રક્શન્સ પેલોડને કેરી કરતી હોય છે, કુકીઝને કેરી કરતી હોય છે કે જેમાં આપણી ઇમ્પોર્ટન્ટ ડેટા સ્ટોર થયેલો હોય છે. જોવા જઈએ તો ત્યાં કહેવાય ને ક્રેડેન્શિયલ્સ વધારે કેરી કરતો હોય છે વાયરસ, એટલે તમારા આઈડી પાસવર્ડ જો ટ્રોજન પાસે આવી જાય તો એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવામાં મદદરૂપ થતા હોય છે. ધ્રુવ, અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે સાયબર એટેક અથવા આવા વાયરસના હુમલા શા માટે કરવામાં આવતા છે, શું કહેશો? જનરલી તો પોતાના બેંક એકાઉન્ટ મોટા કરવા માટે જ હોય છે, નંબર, આંકડા. જનરલી વાયરસનો મેઇન પર્પઝ એવું હોય છે કે ભાઈ મારે એક વાયરસ બનાવેલો હોય, સામેવાળાના પૈસા લઈ લઉં છું. બરોબર છે. હવે જેમ કે ટાર્ગેટ મેઇન જનરલી કોઈ મોટા એકાઉન્ટ થતા હોય છે, બેંક સિસ્ટમ થતી હોય છે. જી જી. હમણાં જેમ છે કે ઇટરનલ રોક્સ હમણાં થોડી વાર પહેલા વાનાક્રા આવેલો છે અને 2014માં એક હાર્ટ બ્લીડ કરીને આવ્યો હતો. બિલકુલ. જે તમારા એકચ્યુઅલી સિક્યુરિટી લેયરને તોડીને તમારું ઇન્ફોર્મેશન ચોરી લેતું હોય છે અને એના ઉપરથી ટ્રાન્ઝેક્શન થતા હોય છે. અને આ ટ્રાન્ઝેક્શન ટ્રેસેબલ નથી હોતા કારણ કે આ એકચ્યુઅલી વીપીએન તરીકે અથવા તો ટોર નેટવર્કમાંથી થતા હોય છે અને
એ એન્ક્રિપ્ટેડ કરેલા હોય છે, એટલે ટ્રેસ કરવા બહુ મુશ્કેલ બની જાય છે હવે. ઓકે હર્ષ, અત્યારે જે રેન્સમવેર નામનો વાયરસે પણ હાહાકાર મચાવ્યો છે, શું લાગે છે આપને કે એમાં કોઈ તોડ મળી શક્યો છે કે કેમ, અને એમાં પણ આપણે કોઈ આગળ પ્રોસેસ કરી શક્યા છે કે કેમ? અત્યારે દેશ વિદેશની સિક્યુરિટી એજન્સીઝ આની ઉપર વર્ક કરી રહી છે, R&D ચાલી રહ્યું છે, અને એ લોકો નવા એ લોકોના સિક્યુરિટી મેઝરમેન્ટ્સને એ લોકો પેનિટ્રેટ કરી રહ્યા છે, પેનિટ્રેશન ટેસ્ટિંગ કરી રહ્યા છે, કે જેના થ્રુ આનો કોઈ તોડ અથવા તો કોઈ એવી કોડ હોય કે જે એ મેલિશિયસ કોડને થતો અટકાવી શકે અથવા તો એને કોઈ પણ રીતે આપણે નકારી શકીએ છીએ આપણી સિસ્ટમમાંથી. તો એના વિશેના પગલાં અત્યારે લોકો લઈ રહ્યા છે અને સિક્યુરિટી એજન્સીઝ એની ઉપર વર્ક કરી રહી છે અત્યારે. ઓકે, આ મેલવેર બનાવનાર લોકો કોણ હોય છે? એ લોકો હેકર્સ હોય છે કે પછી ખાલી એ સિમ્પલ પ્રોગ્રામર હોય છે? મેલવેર બનાવનાર વ્યક્તિ કહેવાય ને કે એ લોકોને કમ્પ્યુટરનું પૂરેપૂરું જ્ઞાન હોય છે. ઓકે, એ લોકો કહેવા જઈએ તો એ લોકો પાસે દરેક મેલિશિયસ કોડ હોય છે, અથવા તો એ કોડ બ્રીચ કેવી રીતે કરવો, તો અથવા તો કોઈ સિક્યુરિટી ટૂલને કેવી રીતે આપણે મેન્યુપ્યુલેટ કરીને એમાંથી કોઈ હેકિંગ ટૂલ કેવી રીતે બનાવવું, એની પૂરેપૂરી જાણકારી એ લોકો પાસે હોય છે. એટલે કે એક કામ જે કમ્પ્યુટર એક્સપર્ટ કરી શકતો હોય છે એ એક હેકર પણ કરી શકતો હોય છે, અને એનાથી પણ વધારે એ લોકો પાસે કહેવાય ને કે આ વસ્તુને કેવી રીતે ગેરમાર્ગે અથવા તો મિસયુઝ કેવી રીતે કરવી આ ટૂલને, એનો પૂરેપૂરો એ લોકો પાસે માહિતી હોય. હર્ષ, એક સવાલ થાય છે કે વાયરસ હોય કે મેલવેર છે, એને આપણે કોઈ ફાઇલ ગણી શકીએ કે કેમ? શું કહેશો, એનું સ્વરૂપ શું કહેવાશે? ફાઇલ કહેવાશે ખાલી? એક ફાઇલ હોઈ શકે છે, એક ઇન્સ્ટ્રક્શનનો સેટ હોઈ શકે છે, અથવા તો કોઈ આપણા કમ્પ્યુટરમાં રહેલી ફાઇલને ઇન્ફેક્ટ થઈને એ વાયરસના સ્વરૂપે પણ આપણને જોવા મળી શકતો હોય છે. આપણા એન્ટીવાયરસમાં એ વસ્તુ ડિટેક્ટ પણ થતી હોય છે. ઠીક છે, તો આ મેલવેર ગણીએ કે વાયરસ ગણીએ, એ કમ્પ્યુટરમાં કેવી રીતે એન્ટર થતો હોય છે અને કઈ રીતે કમ્પ્યુટરના ડેટાને નુકસાન કરતો હોય છે? શું કહેશો? એ કોઈ પેન ડ્રાઈવ છે, કોઈ હાર્ડ ડ્રાઈવ છે, અથવા તો કોઈ ઇન્ટરનેટ ઉપર આપણે કોઈ મેલિશિયસ લિંક ઉપર ક્લિક કરીએ છીએ, અથવા તો કોઈ આપણને મેલ આવે છે અને મેલમાં એ અટેચમેન્ટ આપણને ડાઉનલોડ કરવાનું કહેતા હોય છે, તો એ અટેચમેન્ટમાં ક્યાંક ને ક્યાંક કોઈ એવો સસ્પિશિયસ કોડ રહેલો હોય છે, અથવા તો એવો વાયરસ રહેલો હોય છે, મેલવેર રહેલો હોય છે, કે જે બેકગ્રાઉન્ડ પ્રોસેસમાં એ એક્ટિવેટ થઈ જાય છે અને બેકગ્રાઉન્ડ પ્રોસેસમાં એ એનું કામ કરવાનું ચાલુ કરી દે છે. જ્યારે આપણને ફ્રન્ટ એન્ડ કે આપણી કમ્પ્યુટર સ્ક્રીન ઉપર ત્યારે ખબર નથી હોતી જ્યાં સુધી આપણે કમ્પ્યુટરને રિસ્ટાર્ટ કરીએ નહીં ત્યાં સુધી. બરાબર છે, એટલે કમ્પ્યુટર ચાલુ હોય ને એવા સમયે કોઈ પણ ડિવાઇસ કે પછી નેટ ચાલુ હોય એવા સમયે આ વાયરસ કે મેલવેર આવવાની શક્યતા કમ્પ્યુટરમાં વધારે છે, આપ એવું કહો છો? હા. ઓકે, અને એ આવે છે ત્યારબાદ એની પ્રોસેસ કરે છે, એનું કોઈ પ્રોગ્રામિંગ કર્યું હોય કે મેલવેર કે એ વાયરસ તમારા કમ્પ્યુટરમાં કે સિસ્ટમમાં આવી જાય ત્યારે તરત જ એની પ્રોસેસ ચાલુ કરે છે કે અમુક પ્રોગ્રામિંગમાં એવું નક્કી કરવામાં આવ્યું કે અમુક સમય મર્યાદા અથવા તો એક ડેટ નક્કી કરવામાં આવે, એ ડેટની ટાઈમે જ એ ફાઇલ એક્ટિવ થાય? અમુક મેલવેરમાં કોડિંગ એવી રીતનું કરવામાં આવ્યું હોય છે કે એ તરત જ એનું કામ સ્ટાર્ટ કરી દે, અને અમુકમાં એક્ટિવેશન ટાઈમ આપેલો હોય છે. ઓકે, કે જેવી રીતે એમાં હોલ્ડ આપેલો હોય છે કે રિસ્ટાર્ટ થયા પછી જ એનું એક્ટિવેશન થાય, અથવા તો જેવું તમે પેન ડ્રાઈવ ઇન્સર્ટ કરો એવું તરત એનું કામ એ ચાલુ કરી દે. તેવા અલગ અલગ કેટેગરાઇઝ મેલવેર આપણને જોવા મળતા હોય છે. ધ્રુવ, હવે સિક્યુરિટી એ કઈ રીતે આપણે રાખી શકીએ? કારણ કે ઘણા સામાન્ય વ્યક્તિઓને એવું છે, કમ્પ્યુટર કે મોબાઈલ ડિવાઇસ યુઝ કરતા હોય તો એવું કહેવામાં આવે છે કે વાયરસથી બચવું હોય તો એન્ટીવાયરસનું સોફ્ટવેર આપણા મોબાઈલમાં કે કમ્પ્યુટરમાં હોવું જોઈએ, પણ શું આ એક પ્રોપર સિક્યુરિટી ખરી? એનાથી આપણે સંતોષ માની લેવો કે આપણા કમ્પ્યુટરમાં કે મોબાઈલમાં કોઈ વાયરસ એટેક નહીં કરી શકે? આ સંપૂર્ણ સિક્યુરિટી નથી. તમારે પગલાં લેવા હોય તો જનરલી ઇન્ટરનેટ સિક્યુરિટીના એન્ટીવાયરસ જોઈએ. અચ્છા, નોર્મલી બધા જનરલ યુઝર માટે કેવું છે કે એન્ટીવાયરસ એટલે પતી ગયું કે બસ મારું આ છે, હું વાયરસથી ફ્રી છું, એવું નથી હોતું. તમારે જ્યારે વેબસાઇટ કોઈ સર્ફ કરો છો, મેલિશિયસ વેબસાઇટ સર્ફ કરો ત્યારે એન્ટીવાયરસ પૂરેપૂરો સક્ષમ નથી હોતો ડિટેક્ટ કરવા માટે. હવે તમે એન્ટીવાયરસને ઇન્ટરનેટ સિક્યુરિટી પણ ઇન્સ્ટોલ કરેલી હોય તો પણ તમારે એના ડેટાબેઝ સાથે અપ ટુ ડેટ રહેવું પડે છે. ડેલી તમારે ડેટાબેઝ વાયરસનો અપડેટ થતો હોય છે, જે નવા પકડાયા હોય છે એનો ડેટાબેઝ અપડેટ કરતું રહેવું પડે છે. બીજું છે કે તમે જ્યારે પણ કોઈ પેનડ્રાઈવ નાખો અથવા તો નેટવર્કમાં હોય કોઈ તમે, તો તમે કોઈને નેટવર્ક શેરિંગમાંથી ફાઇલ ટ્રાન્સફર કરતા હો, બરાબર છે, તો સૌથી પહેલા તમારે જોઈ લેવું કે હું મારી ટાર્ગેટેડ ફાઇલ જ છે, બરોબર જ છે. જો તમને કોઈ સસ્પિશિયસ લાગે તો સીધું જ કનેક્શન બંધ કરી નાખો, કાં તો રિપોર્ટ કરી શકો તમારા સિસ્ટમ એડમિનને. ઓકે, પણ સિસ્ટમને બચાવવી હોય તો કયા કયા પગલાં ભરવા જોઈએ અથવા શું સાવચેતી રાખવી જોઈએ જો આપણે વાયરસથી બચવું હોય, એટલે વાયરસથી આપણા ડેટાને કોઈ નુકસાન ના થાય એના માટે? ધ્રુવ, મેઇનલી તમારે મેં કહ્યું એ રીતે જ કે એન્ટીવાયરસ તો હોવું જ જોઈએ, બરોબર, અપડેટેડ રહેવું જ જોઈએ. બીજું, તમારે તમારો જે પર્સનલ ડેટા છે, જેમ કે તમારું કોઈ વેબસાઇટમાં લોગિન કરી રાખો છો, બરોબર છે, તો તમારે લીવ થતા પહેલા તમે લોગ આઉટ કરી લેવું જોઈએ જનરલી. કારણ કે બીજું કોઈ પર્સન એને યુઝ કરવા વાળું હોય તો ફરજિયાત લોગ આઉટ કરું, અથવા તો બીજા કોઈ લોગિન કરે, તમારા કુકીમાં પણ ડાયરેક્ટ મેલિશિયસ વેબસાઇટમાંથી તમારે કુકી હેક થતી હોય છે. એન્ટીવાયરસ સોફ્ટવેર લાયસન્સ હોવા જરૂરી છે એવું આપણે માની શકીએ કે જેની પાસે વ્યક્તિ કોઈ પણ કમ્પ્યુટરમાં ડેટા બચાવવા માટે એન્ટીવાયરસ ઇન્સ્ટોલ કરે છે તો એ લાયસન્સ સોફ્ટવેર હોવું જરૂરી છે? શું કહેશો? આમાં બે રીતનું હોય છે. જનરલી તમે
ક્રેક વર્ઝન પણ આપણે ટોરેન્ટ પર અવેલેબલ એ પણ એમાં સિક્યુરિટી નહીં રહે ને કે વાયરસનો અટેક થી આપણે બચાવી શકશે કે નહીં? એમાં એકચ્યુઅલી જે અપલોડ કરવા વાળા જ એકચ્યુઅલી સોફ્ટવેર ની અંદર તમને વાયરસ મૂકીને આપે છે. Okay. તો એમાં કેવું હોય છે કે વાયરસ એ તમારો ડિટેક્ટ નહીં થાય, બાકી બધા ભલે ડિટેક્ટ કરતું, બરાબર છે. પણ એ પોતાનું કામ બેકગ્રાઉન્ડમાં કરી જ લે છે. એટલે આપણે ટ્રસ્ટ એના પર કોઈ દિવસ મૂકવો ના જોઈએ. ઓકે. ઘણા ફ્રી 30 ડેઝ ટ્રાયલ્સ ના એન્ટીવાયરસ આપે છે, એ આપણે ટ્રાય કરવા માટે બરોબર છે, પણ તમારો ડેટા એટલો જ ફરજિયાત કે ખરેખર ઇમ્પોર્ટન્ટ જ હોય તો તમારે પરચેસ પર જવું જરૂરી છે. ઓકે, એટલે પણ આપ સૌથી વધારે પ્રિફર કરો કે લાયસન્સ વર્ઝન હોય અથવા લાયસન્સ સોફ્ટવેર હોય તો વધારે સારું? વધારે સારું. ઓકે, એક હર્ષ સવાલ એ થઈ રહ્યો છે કે જે વાયરસ એન્ટર થાય છે અથવા માલવેર એન્ટર થાય છે એનાથી સિક્યુરિટી માટે આપણે કીધું કે એન્ટીવાયરસ સોફ્ટવેર આપણી પાસે હોવું જોઈએ, પણ સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે એ વ્યક્તિને ખ્યાલ કેવી રીતે આવશે જો સોફ્ટવેર એ વાયરસ ન પકડી શક્યું, જે એન્ટીવાયરસ સોફ્ટવેર છે તો એનો ખ્યાલ કેવી રીતે આવશે કે એની સિસ્ટમમાં કોઈ વાયરસ છે ખરી, એ એક્ટિવેટ થઈ ગયો છે, એની પ્રોસેસ ચાલુ છે, એવું કોઈ આઈડિયા આવશે ખરી એને? અત્યારે તો કેવું છે કે જે રેન્સમવેર એક્ટિવેટ થયો છે WannaCry, એ એક સમયે એન્ટી રેન્સમવેર ટૂલમાં ડિટેક્ટ થતો હતો. ઓકે. પણ જ્યારે ઇટરનલ રોક્સ ની વાત કરીએ છીએ તો કે એ એવું એક એવો કોડ છે જી કે જે એન્ટીવાયરસ કે કોઈ પણ એન્ટી રેન્સમવેર ટૂલ એને ડિટેક્ટ નથી કરી શકતું. એ ટોટલી એનોનિમસ હોય છે અને ટોટલી અનટ્રેસેબલ હોય છે. ઓકે. તો એમાં એવા કોડ એ લોકોએ લખેલા હોય છે કે જેનાથી એને આપણે કિલ પણ નથી કરી શકતા અથવા એને રોકી પણ નથી શકતા હોતા. અચ્છા, એ રેન્સમવેર માટે આપ જણાવી રહ્યા છો? હા, એટલે જે પીસીસ ઇન્ફેક્ટેડ છે રેન્સમવેર Okay. થી, એ વધારે વલ્નરેબલ થઈ જાય છે અને રિમોટ કમાન્ડ જે ઇટરનલ રોક્સ છે એ રિમોટ કમાન્ડ થ્રુ તમારા કમ્પ્યુટર સાથે તમારો કમ્પ્યુટરનો ડેટા ચોરી પણ શકે છે, તમારા કમ્પ્યુટરનો ડેટા એ ડિલીટ પણ કરી શકે છે, કંઈ પણ એમાં કરી શકે છે. ઓકે, તો આપને બી હું પૂછવા માંગુ છું કે કોઈ પણ પ્રકારના વાયરસ કે પછી માલવેરથી બચવું હોય તો શું સિક્યુરિટી આપણે જોઈ શકીએ છીએ અથવા રાખી શકાય છે? આમાં તો એવું છે કે જેમ ધ્રુવે વાત કરી કે તમારે તમારું જે એન્ટી રેન્સમવેર અથવા તો એન્ટી વાયરસ જે ટૂલ છે તમે જે યુઝ કરી રહ્યા છો એને અપડેટેડ રાખવું જોઈએ. તમારી ઓપરેટિંગ સિસ્ટમને તમે અપડેટેડ રાખી શકો છો. તમે માઇક્રોસોફ્ટ વિન્ડોઝની સિવાય તમે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ યુઝ કરી શકો છો, મેક ઓએસ વાપરી શકો છો કે જેનાથી આ બધી વસ્તુઓને આપણે ઓકે, ચલો, બહુ સરસ વાત કરી આપે. હર્ષ, એક સવાલ એટલા માટે થાય છે કે સમગ્ર ભારતની અંદર આપણે લાગે છે કે જેટલા પણ યુઝર્સ છે કે જે કમ્પ્યુટર યુઝ કરે છે, પછી ગવર્મેન્ટ સિસ્ટમમાં બેઠા હોય, બેન્કિંગ સિસ્ટમમાં હોય, કોઈ બી પ્રાઇવેટ સિસ્ટમની અંદર પણ બેઠા હોય, એ લોકોને એવું ખ્યાલ આવે છે ખરી કે ઓપરેટિંગ સિસ્ટમ શું છે, વિન્ડોઝ શું છે, એને અપડેટ કેવી રીતે કરવું જોઈએ, આ બધી પ્રક્રિયાથી એ લોકોને જાણકારી હોય છે ખરી કે પછી એ લોકોનું જે કામ છે એ કામ પૂરતા કમાન્ડ એમને આવડતા હોય એટલે એ લોકો એ કમ્પ્યુટરના જાણકાર થઈ શકે? શું કહેશો? અહીંયા તમે ઘણી સારી વાત કરી કે હું એ પોઈન્ટ ઉપર આવવાનો જ હતો, કેમ કે અહીંયા નહીં આપણે જે ગવર્મેન્ટ સેક્ટર છે અથવા તો કોર્પોરેટ સેક્ટર છે તો ત્યાં એ લોકો પ્રોપરલી અવેર નથી હોતા બિલકુલ આ બધી વસ્તુઓ માટે. તો એમાં એ લોકોને એમને જેટલું કામ આપવામાં આવ્યું છે અથવા તો જેટલા પ્રોગ્રામ એ લોકો યુઝ ટુ હોય છે યુઝ કરવા માટે એટલા જ એ લોકો પ્રોગ્રામ યુઝ કરતા હોય છે. બિલકુલ, યસ. ના, એ લોકો આ બધી વસ્તુઓથી ઘણા અજાણ હોય છે અને ક્યાંક ને ક્યાંક આવી ભૂલ કરી બેસતા હોય છે કે કોઈ ક્લિક કરી દેતા હોય છે લિંક ઉપર અથવા તો કોઈ એવી વસ્તુ ડાઉનલોડ કરી દેતા હોય છે કે જેની સાથે આ મેલવેર કે વાયરસ ઓટોમેટિકલી એ ડાઉનલોડ થઈ જતા હોય છે કમ્પ્યુટરમાં. Okay. અને કમ્પ્યુટર નેટવર્ક જોડે કનેક્ટેડ હોય છે એટલે બધામાં સ્પ્રેડ થતા વાર નથી લાગતી. તો ધ્રુવ, એક વસ્તુ અહીંયા સવાલ એ થાય કે જે લોકોને જાણકારી નથી કે વાયરસ શું છે, કમ્પ્યુટરની એક ફાઇલ કહેવાય છે જેને માલવેર કહેવાય છે, ટ્રોજન કહેવાય, એક વાયરસની એક ફાઇલ કહેવાય, અથવા જેને વિન્ડોઝ સિસ્ટમ શું છે ખબર નથી, ઓપરેટિંગ સિસ્ટમ કોને કહેવાય ખબર નથી, એવા લોકો બહુ જ મોટી સંખ્યામાં ભારતમાં તો આપણે કમ્પ્યુટર યુઝ કરતા જોઈએ છે. અને એવા સમયે જ્યારે આ પ્રકારના વાયરસ છે કે ઇટરનલ રોક્સ જે નામનો જે આપ કહો છો ફાઇલ માલવેર જે છે એ એટેક કરે છે, કેટલું મોટું નુકસાન થઈ શકે છે એમાં? ઘણું મોટું નુકસાન કહી શકાય, પણ જેમ કે આ છે ઇટરનલ રોક્સ, એ નોર્મલ પબ્લિકને કોઈ એક સમયે ઇન્ફેક્શન થયેલું હોય તો પણ એને કોઈ ઇફેક્ટ નહીં કરી શકે. ઓકે. કારણ કે એ ટાર્ગેટેડ છે કે ભાઈ મારે પૈસા લેવા છે સામેના સિસ્ટમ, જેમ કે આપણે WannaCry આવ્યો છે એમાં એવું હતું કે તમે $300 આપો મને તો હું તમારા ફાઇલને ડિક્રિપ્ટ કરી દઉં. ઓકે. એવી જ વસ્તુ છે આ ઇટરનલ રોક્સમાં, પણ આ એવી વસ્તુ છે કે એકચ્યુઅલી આ વાયરસ નથી એટલે ટ્રેસ નથી થઈ શકતું. આ કામ એવી રીતે કરે છે કે તમારા સિસ્ટમમાં આવી જાય અને 24 કલાક પછી પેલોડ મારે છે, પેલોડ ડાઉનલોડ કરે છે એટલે 24 કલાક પછી એક્ટિવેટ થાય. તો આને અટકાવવો એટલો અગત્યનો છે, પણ જનરલ પબ્લિકને આ વસ્તુની ખબર હોય નહીં. હવે આપે કીધું ઇન્ટરનલ રોક્સ એ કઈ સિસ્ટમમાં વધારે પડતું અટેક કરશે? એ જેમ કે આપણે કમ્પ્યુટરના ફોર્મ્સ જોઈએ છે અલગ અલગ, કોઈ જગ્યાએ આપણી પાસે બિલિંગ મશીન છે, કોઈ જગ્યાએ એક ATM મશીન છે, તો કોઈ જગ્યાએ આપણને કદાચ પ્રોગ્રામિંગ કાઉન્ટિંગ કરવા માટેનું કોઈ બીજું મશીન છે. આવા પ્રકારના અલગ અલગ મશીન્સ હોય છે, તો કયા પ્રકારની સિસ્ટમમાં વધારે અટેક કરશે? આ મેઇનલી ગવર્મેન્ટ સેક્ટરને ટાર્ગેટ કરેલું હોય છે. ઓકે. જેમ કે NSA એકચ્યુઅલી હેકિંગ ટૂલ્સ બનાવે છે, એમાંથી આપણે નામ ખ્યાલ નથી પણ એ લોકોએ એક હેકરનું ગ્રુપ છે, એ લોકોએ
એકચ્યુઅલી NSA માં હેક કરીને આ ટૂલ્સને લઈ લીધા છે અને Okay. એ ટૂલ્સના પોતાના વર્ઝન બહાર પાડે છે અને એનાથી વાયરસ બનાવીને સિસ્ટમ ઇફેક્ટ કરતા હોય છે. ઇટરનલ રોક્સ વિશે થોડી માહિતી આપશો, ક્યાંથી ડેવલપ થયું છે ને એને આપણે કેમ ટ્રેસ નથી કરી શકતા? અને ખાસ કોઈ કારણ ચોક્કસ, કારણ કે આપણી પાસે સાયબર સિક્યુરિટી પણ છે, સાયબર સેલ પણ કામ કરી રહ્યું છે, શું કહેશો? હા, આ ટ્રેક એના માટે નથી કરી શકતા કારણ કે આ જે ટૂલ જે છે NSA એવું કરાયું છે. એકચ્યુઅલી WannaCry જે હતો બે ટૂલ યુઝ કરતો, ડબલ પલ્સર ઓકે એન્ડ ઇટરનલ બ્લુ, જી. એ બે છે. ડબલ પલ્સર એકચ્યુઅલી ટ્રોજન બેકડોર છે ઓકે જે તમારી સિસ્ટમમાં આવે છે, નેટવર્ક લેયરને તોડે છે, એના પછી જાય છે. હમ પણ એ ટ્રેસ થઈ શકે એમ છે અને એને એકચ્યુઅલી વાયરસમાં જ વલ્નરેબિલિટી છે, એટલે આપણે ઘણી હદ સુધી એને રોકી રાખ્યો છે. બરાબર છે. પણ હવે આજે ઇટરનલ રોક્સ છે એ બીજા નવા 5 ટૂલ પણ યુઝ કરે છે, જેમ કે ઇટરનલ રોમાન્સ છે, જી આર્કિટચ છે, એ બીજા ઘણા બધા ટૂલ્સ છે. જી હવે આ ટ્રેસ એટલે નથી કરી શકતા કારણ કે SMB પોર્ટ ઉપર કામ કરે છે, ઓકે જે તમારો 445 નંબરનો પોર્ટ હોય છે. હા. આ પોર્ટ તમારે પબ્લિકલી અવેલેબલ હોય છે ઘણા બધા સર્વર સિસ્ટમમાં. ઓકે હવે આ સિસ્ટમમાં જ્યારે તમે વાયરસ ઇન્જેક્ટ થાય છે આ વસ્તુ, જી જી ત્યારે એકચ્યુઅલી વાયરસનો કોડ એમાં હોતો જ નથી. બરાબર એ છે. સમજી લો કે મારે નોર્મલ ડેટા જાય છે, નોર્મલ પેકેટ્સ જાય છે, એવી રીતનો જ હોય છે. જી જી જી. બરોબર છે. એ સિસ્ટમમાં આવી ગયો છે, એના પછી ડબલ તો આપના કહેવા પ્રમાણે ઇટરનલ રોક્સ વિધાઉટ કોડિંગ જાય છે? નહીં, કોડ એકચ્યુઅલી ફાઇલ્સ તો છે જ. હા એ એકચ્યુઅલી એક પ્રકારની સ્ક્રિપ્ટ જ છે હા, જે બિલકુલ. તમારા સિસ્ટમમાં લોડ થઈ જાય છે આ જી પોર્ટ નંબર જી 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 જી. પણ એ ડિટેક્ટ એના માટે નથી થતો કારણ કે એ સિસ્ટમને વલ્નરેબલ નથી બનાવતું. નહીં, પણ આપણી પાસે ધારો કે એક સામાન્ય માણસની ભાષામાં પૂછું કે એની પાસે કમ્પ્યુટરમાં એન્ટીવાયરસ સોફ્ટવેર છે અને એ લેટેસ્ટ સોફ્ટવેર છે, લેટેસ્ટ વર્ઝન છે, હા. લાયસન્સ વર્ઝન છે, તો હા. થઈ શકશે કે કેમ? હા, કારણ કે આના સિગ્નેચર અલગ હોય છે. હમ સમજો કે તમે તમારા સિસ્ટમ, આપણે હ્યુમન બોડીનું એક્ઝામ્પલ લઈએ જી કે તમે ઇન્જેક્શન મારો છો. હમ ઇન્જેક્શન મારે બે વસ્તુ હોય છે કે સારું પણ હોય ને ખરાબ પણ હોય. ઓકે હવે ઘણા બેક્ટેરિયા કે વાયરસ એવી રીતના હોય છે કે તમારી સિસ્ટમમાં આવે પણ તમને નુકસાન નથી કરતા. બરાબર છે. એ એક્ટિવ ક્યારે થાય છે કે ઘણો ટાઈમ આપો અથવા તો 1 દિવસ આપો, 2 દિવસ આપો, Okay, એ okay, પછી એક્ટિવેટ થતા. આ એવું છે. અચ્છા ઇટરનલ રોક્સ કેવું છે કે 24 કલાક પછી મિનિમમ ટાઈમ લે છે અને એના પછી જે એક્ટિવેટ કરે છે. એક્ટિવેટ દરમિયાન એ સિસ્ટમમાં ટ્રેસ નથી થતું, પણ એ જે ઇટરનલ રોક્સની જે જીપ ફાઇલ હોય છે, પેલોડ્સ હોય છે, એ ડાઉનલોડ કરે છે નેટવર્કમાંથી બિલકુલ. અને એ પછી તમારા એકચ્યુઅલ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઓકે, હવે સાયબર સેલ કેટલું એક્ટિવ છે? આપને જો કદાચ માહિતી હોય તો સાયબર સેલ અત્યારે કેટલું કામગીરી કરી રહ્યું છે? સાયબર સેલ દ્વારા નેટવર્કિંગ કેટલું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે? કારણ કે જો ગવર્મેન્ટ સિસ્ટમમાં એટેક કરે તો સૌથી મોટું નુકસાન થાય છે, પણ એ સિવાય પણ સમગ્ર ભારત દેશની અંદર નેટવર્ક છે, તો એની માટે બી આપણી પાસે વોચમેન્સો હોવા જોઈએ, તો એના માટે શું કહેશો? અત્યારે જે આપણે ઇન્ડિયામાં જેટલા પણ સાયબર ક્રાઇમ સેલ અવેલેબલ છે, એ લોકો એમનાથી થતું એ પૂરતું ટેકનોલોજીને લઈને એટલા અવેર છે, અથવા તો એ લોકો પાસે એટલા પણ પર્સનલ્સની કમી છે. ત્યાં કહેવાય ને કે એમ્પ્લોયમેન્ટ એટલું છે નહીં કે જે લોકોને આ વસ્તુનું અવેરનેસ, હ્યુમન સોર્સિસ નથી. હા, હ્યુમન સોર્સિસ ઓકે. નથી. તો એ લોકો ક્યાંક ને ક્યાંક પાછા પડી જતા હોય છે, કેમ કે આપણું જે નેટવર્ક છે, G-SWAN લઈ લો કે જે સેન્ટ્રલી જે ડેટાબેઝ થયેલો હોય છે, અથવા તો સર્ટિન છે, ઈ ગુજકોપ છે, હા, એ બધા નેટવર્ક્સ એટલા વાઇડ છે કે જેને કહેવાય ને કે કોઈ પણ વસ્તુથી અફેક્ટ થાય તો ત્યાં સ્પ્રેડ બહુ જલ્દી અને ફટાફટ થઈ જતું હોય છે, એને વાર નથી લાગતી. પણ આપને લાગે G-SWAN કનેક્ટિવિટી ઈ ગુજકોપમાં જે નેટવર્કમાં જે લોકો કામ કરી રહ્યા છે, પછી નાના કર્મચારીઓ લઈને અધિકારીઓ કામ કરી રહ્યા છે, એ લોકો તો અવેર નહીં જ હોય ને કે એમને નેટવર્કમાં ખાલી કામ કરતા આવડે છે, પણ કઈ રીતે સ્પ્રેડ થતી હોય કોઈ ફાઇલ અથવા કોઈ વાયરસ સ્પ્રેડ થતો હોય તો એને કોઈ ખ્યાલ નહીં આવતો હોય ને. હા, એટલે એમાં એ લોકોને કોઈ અવેરનેસ કેમ્પેન થયેલા નથી હોતા, અથવા તો એવી કોઈ ટ્રેનિંગ નથી અપાયેલી હોતી કે જેના લીધે થઈને એ લોકોને આ વસ્તુની જાણ થાય, અથવા તો કંઈક આવું ઇન્ફેક્શન થયું છે આપણા સિસ્ટમમાં, કમ્પ્યુટર નેટવર્ક્સમાં, તો એ લોકોને ખ્યાલ આવે. ઓકે, કોઈ ધ્રુવ, અહીંયા એક સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે આપણે સિક્યુરિટી સાચવવાની વાત કરીએ તો આપે કીધું કે એન્ટીવાયરસ છે, લાયસન્સ હોવું જરૂરી છે, અપડેટેડ હોવું જરૂરી છે. ઇવન પણ ઇન્ટરનેટથી આવતા જે માલવેર જે છે અને ટ્રોજન અથવા તો વાયરસની વાત કરીએ, એ આવતા હોય તો એના માટે આપણે અલગ એન્ટીવાયરસનું સોફ્ટવેર રાખવું પડે કે પછી આપણી પાસે જે વર્ઝન હોય છે એમાં એ ફેસિલિટી હોય છે ખરી? એટલે વર્ઝન અલગ અલગ હોય છે. જેમ કે તમારું પીસીસ ઘણા અલગ અલગ પ્રકારના યુઝ માટે બનાવેલા હોય છે. જેમ કે તમે એક નોર્મલ ઓફિસમાં જાઓ તો જનરલી એકમાં ઇન્ટરનેટ હોય છે, બીજા બધા પીસીમાં હોતું નથી. જી જી જી. તો એ નોર્મલ સ્ટેટિક સોફ્ટવેર ને એમાં ડેટા એન્ટ્રી એના માટેનું હોય છે. Okay. તો એમાં નોર્મલ એન્ટીવાયરસ હોય તો ચાલી જાય. બરાબર છે. પણ જે તમારું ઇન્ટરનેટ સાથે કનેક્ટ એના નવા વર્ઝન સાથે ઇન્સ્ટોલ કરવું પડે, જેમ કે ઇન્ટરનેટ સિક્યુરિટી. અત્યારે હાલ દરેક એન્ટીવાયરસ ઇન્ટરનેટ સિક્યુરિટી પ્રોવાઈડ કરે છે, ફાયરવોલ પોતાની પ્રોવાઈડ કરે જી છે, જી જી જી. જેના કારણે તમે આ બધું વસ્તુ અવોઇડ કરી શકો છો. ઓકે, ધ્રુવ, કોઈ ટ્રિક્સ આપવા માંગશો અથવા કોઈને સલાહ એ રીતે આપવા માંગશો કે એમને કમ્પ્યુટરમાં અત્યારે આજથી જ ધ્યાન રાખવું છે તો એ કઈ પ્રકારનું કામ કરે, શું ધ્યાન રાખે, કમ્પ્યુટર સ્ટાર્ટ કરે ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખે અથવા બંધ કરે છે ત્યારે શું ધ્યાન રાખવું જોઈએ, આ બધા પ્રકારની કોઈ માહિતી આપ આપી શકો તો? શ્યોર. જનરલી તમારો ઇમ્પોર્ટન્ટ ડેટા હોય જી, એ તમારે
સૌથી પહેલા તો સિક્યોર રાખવું જ પડશે. Okay. બરોબર છે? આમ તો તમે ગેમ્સ ડાઉનલોડ કરો છો ઘણીવાર, હા, હા, તો હા. ઘણીવાર લોકો કહે કે મારે ના પરચેસ તો નથી કરવી પણ મારે ક્રેક વર્ઝન કરવું છે. ઓકે, તો આ યુઝર્સને ખરેખર ચેતવવાની જરૂર છે કે આમાં ખરેખર વાયરસ રહેલા હોય છે જે ક્રેક વર્ઝન હોય છે. બરાબર છે. તો એકચ્યુઅલી તમારે કરવું પણ છે અને બચાવવું પણ છે, તો આ શક્ય નથી. જી જી તો જી જી. કાં તો તમે આ વસ્તુનો અવોઇડ કરો, ઓકે. મેલિશિયસ વેબસાઇટ યુઝ કરવાનો, જેમ કે નહીં, પોર્નોગ્રાફી. હવે લોકોને ખ્યાલ કેવી રીતે આવશે કે મેલિસિયસ વેબસાઇટ છે કે કેમ? એ લોકોને ઇન્ટરનેટ યુઝરને ખ્યાલ નથી હોતો, www. સમથિંગ લખી નાખે એટલે એમને ખ્યાલ છે કે વેબસાઇટ છે. હા, આ વસ્તુ કેવી રીતે તમે ટ્રસ્ટેડ HTTPS જોઈ શકો ઓકે છો. ઓકે, એટલે HTTP લખ્યું હોય તો એ ટ્રસ્ટેડ ના કહેવાય, એ સિક્યોર નથી. ટ્રસ્ટેડ Secure, હા. પણ સિક્યોર નથી. અને HTTPS લખ્યું હોય તો એ સિક્યોર વેબસાઇટ secure છે. website તો એ વેબસાઇટ વધારે યુઝ કરવી સારી. સારી, yes. ઓકે, તો આપ એવું કહી શકો છો કે જો એ HTTPS ન લખ્યું હોય તો એ વેબસાઇટનો વધારે યુઝ ન કરવો અથવા એ Avoid. વેબસાઇટ પર વધારે ન જવું જોઈએ. બને તેટલું અવોઇડ કરવું જોઈએ. હમ. બરોબર. જનરલી બધા જોડે HTTPS નથી હોતા, Okay. એનું લાયસન્સ લેવું પડે હા, છે. બરાબર છે. આપણને ખ્યાલ છે કે આ વાઇડલી યુઝ છે અને કોઈને રેફરન્સ થી એવી છે તો વાંધો નહીં આવે. હમ. એન્ટીવાયરસ પણ તમને વેબસાઇટ સ્કેનર કરી આપે છે. Okay. જેમ કે સિમેન્ટિક છે, તમને વેબસાઇટ સ્કેન કરવા દે છે. તમે URL નાખો, બરાબર. તમને બધે કે એકચ્યુઅલી ઇન્ફેક્ટેડ છે કે નહીં, આના સર્વર ઇન્ફેક્ટેડ છે કે ચોક્કસ, નહીં, એ તમને ચોક્કસ. બતાવી શકે છે. ઓકે, એ સિવાય આપે કીધું કે એક એન્ટીવાયરસની વાત કરી, એક એવી વેબસાઇટ છે કે જે સિક્યોર છે, એ વેબસાઇટનો વધારે ઉપયોગ કરો. એ સિવાય કોઈ ટ્રિક્સ કરી અથવા આપણે જેમ કીધું કે જે કમ્પ્યુટરની અંદર ઇમ્પોર્ટન્ટ ડેટા છે, તો શું એવા સમય અત્યારે આપણે જનરલી વધારે એક્સટર્નલ હાર્ડ ડિસ્ક પણ ઉપયોગ કરીએ છીએ, તો એ એક રસ્તો ખરી કે એમાં લોકો બચાવ કરી શકે? એ વિશે શું કહેશો આપ? આ એક એક્સટર્નલ મીડિયમ છે. એમાં તમે જો તમારા કમ્પ્યુટરમાં વાયરસ હશે જ તો તમારે એક્સટર્નલ ડ્રાઈવ યુઝ એમાં પણ કરો, આવી પેન જશે. ડ્રાઈવ યુઝ કરવાનો કોઈ મતલબ નથી. અચ્છા. પણ મેઇનલી આમાં કેવું છે કે પ્રિકોશન ઇઝ બેટર ધેન ક્યોર. કે તમારે કાળજી રાખો એના એ સારી વસ્તુ છે, કારણ કે તમને વાગે પછી કાળજી રાખો. ઓકે હર્ષ, એક સવાલ એ થઈ રહ્યો, સાયબર સેલની આપણે વાત કરી, આપણી પાસે જે કનેક્ટિવિટી છે એમાં ઘણા લોકોને અવેરનેસ નથી અથવા લોકોને એટલી જાણકારી જ નથી સિસ્ટમ વિશેની, કદાચ કોન્ફિગરેશન પણ સિસ્ટમનું ખ્યાલ નહીં હોય કે કઈ સિસ્ટમ પર તેઓ કામ કરી રહ્યા છે. પણ સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે સાયબર સેલની આપણે વાત કરી તો આપણે કીધું હ્યુમન સોર્સિસ ઓછા છે, એ સિવાય આપને લાગે છે કે આપણી પાસે જે સિક્યુરિટી છે, જે સાયબર સેલની વાત કરીએ, એ લોકો પાસે ઇન્સ્ટ્રુમેન્ટ બી એટલા લેટેસ્ટ છે ખરી અથવા એ લેટેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરે છે ખરી? હા, એટલે એ લોકો પાસે ટેકનોલોજી પૂરેપૂરી અવેલેબલ છે, પણ જ્યાં વાત કરીએ કે હ્યુમન રિસોર્સિસ અથવા તે એક પ્રોપર ટ્રેનિંગ, જી. એની ત્યાં અછત પડી જતી હોય છે કે જે કહેવાય ને કે અમારા જેવા સાયબર સિક્યુરિટી એક્સપર્ટ્સ કે જે લોકો વધારે આમાં R&D કરતા હોય છે, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરતા હોય છે, જી. તો એ લોકોને વધારે ખ્યાલ હોય છે ને એ લોકો વધારે અપડેટેડ હોય છે. એટલે સાયબર સેલમાં જે લોકો રહેલા છે એ લોકો અથવા તો હાફ ટ્રેન હોય છે અથવા તો એ લોકોને એટલી આમાં કહેવાય ને કે અપડેશન નથી મળતું. પણ હર્ષ, એક બાજુ તો લોકોને અવેરનેસ આપવામાં નથી આવી રહી કમ્પ્યુટરની આપણે જો વાત કરીએ તો, પણ એવામાં સાયબર એક્સપર્ટ આપણી પાસે ભારત પાસે છે, એ લોકોને કોઈ પ્લેટફોર્મ આપવામાં આવે છે ખરી ગવર્મેન્ટ તરફથી કે એ લોકો પણ આવું રિસર્ચ કરી શકે અને વધારે, જેમ કે વાયરસ છે એ વધારે એફેક્ટિવ હોય છે, તો એનો તોડ શોધવા માટેની તૈયારી અથવા વાયરસનો સ્વભાવ સમજવાની તૈયારી, આવું એક્સપર્ટ જે હોય એને રિસર્ચ કરવું પડતું હોય, તો એ લોકો માટે કોઈ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે કે કેમ? ના, હજુ સુધી તો એવું કોઈ પ્લેટફોર્મ કે એવી કોઈ ઓપોર્ચ્યુનિટી આપવામાં આવી નથી હોતી. એ તમે ગવર્મેન્ટ સેક્ટર લઈ લો અથવા તો કોર્પોરેટ સેક્ટર લઈ લો કે આ રીતે કોઈ રિકોગ્નિશન કે એવું કોઈ ખાસ કહેવાય ને એ લોકોની એ ઓપોર્ચ્યુનિટી નથી મળતી હોતી. અમારા જેવા સાયબર એક્સપર્ટ હોય છે કે જે લોકો આ બધી વસ્તુઓમાં વધારે આગળ પડતા કામ કરતા હોય છે. ઓકે ધ્રુવ, એક છેલ્લો સવાલ આપણે પૂછીશ કે ઇટરનલ રોક્સ વિશે આપણે જે માહિતી આપી એ પ્રમાણે પણ અત્યારે કઈ કઈ જગ્યાએ ઇફેક્ટેડ થતું હશે અથવા તો કયા કયા સેક્ટરમાં ઇન્ફેક્ટેડ થતું હશે ઇટરનલ રોક્સથી, શું કહેશો આપ? મેઇનલી બેન્કિંગ સેક્ટરમાં. બેન્કિંગ સેક્ટર, તો એટીએમમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે લોકોએ? આને અને એટીએમ ને કોઈ રિલેશન નથી. Okay. આ સિસ્ટમ કમ્પ્યુટર સિસ્ટમને જ લઈને ધ્યાનમાં રાખો. નહીં, પણ એટીએમમાં બી કદાચ એ કમ્પ્યુટર સિસ્ટમ જ હોય છે, તો એ કદાચ ઓપરેટિંગ સિસ્ટમથી જ ચાલતી હોય છે, તો એકચ્યુઅલી એમાં તમારે આ પેલોડ એવી વસ્તુ છે કે તમારા ડેટા એકચ્યુઅલી ચોરી Okay. કરે છે, જ્યારે એટીએમ તમારો ડેટા સ્ટોર નથી કરતું. એમાં જનરલી સિક્યુરિટી પેચીસ તમારી જોડે હોય જ છે. ઓકે. પણ જ્યારે એકચ્યુઅલી તમે યુઝ કરતા હોય એટીએમ ત્યારે જ ખાલી ધ્યાન રાખવાની જરૂર હોય છે. ઓકે, પણ આપણે કીધું બેન્કિંગ સેક્ટરમાં અત્યારે અસર કરી રહ્યો છે, તો એનો મતલબ એવું થઈ શકે કે બેંકમાંથી કોઈ પણ ડેટા લીક થઈ શકે એવી શક્યતા વધારે, અથવા એ સિવાયની કોઈ શક્યતા નુકસાન થવાની? મીન્સ તમારા રેકોર્ડ્સ, પર્સનલ ડિટેલ્સ Okay. છે જ, અને મેઇન વસ્તુ તમારા મની. ઓકે ઓકે, તો દર્શક મિત્રો, ઇટરનલ રોક્સ વિશેની પણ ચર્ચા કરી, રેન્સમવેરની પણ વાયરસની ચર્ચા કરીને વાયરસનો સ્વભાવ શું હોય છે, આપણે કેટલું ધ્યાન રાખી રહ્યા છે, આપણે કેટલા સક્ષમ છીએ, આપણે કેટલી ધ્યાન રાખવાની જરૂર છે, એ દરેક બાબત પર આપણે ચર્ચા કરી છે. ત્યારે આ ચર્ચાને અહીં સમાપ્ત કરીએ છીએ. આશા રાખીએ કે આવા સાયબર પર આપણે જે સોશિયલ નેટવર્કિંગ પર આપણે જેટલા બધા નિર્ભર થતા જઈએ છીએ એની સામે સામે આપણી પાસે સિક્યુરિટી પણ વધારે પડતી સારી હોવી જરૂરી છે. આ ચર્ચાને અહીં સમાપ્ત કરે છે. આ ચર્ચામાં બંને ભાગ લીધો તે બદલ આપનો આભાર. થેન્ક યુ. દર્શક મિત્રો, ફરી મળીશું એક નવા વિષય પર ચર્ચા કરવા માટે. સ્પેશિયલ રિપોર્ટમાં આપની સમક્ષ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.